ટુ રશ્મિસ રસોઈ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. આજે આપણે બનાવીશું ક્રિસ્પી ન્યૂડલ્સ. ક્રિસ્પી ન્યૂડલ્સ બનાવવા માટે આપણે એક કઢાઈમાં પાણી બોઇલ કરવા મૂક્યું છે, જેમાં આપણે ન્યૂડલ્સને એડ કરીશું. બજારના તૈયાર ન્યૂડલ્સ મેં અહીંયા લીધા છે. એ ન્યૂડલ્સને આપણે એડ કરતા જઈશું. તેમાં 1 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલું તેલ એડ કરીશું કે જેનાથી આપણા ન્યૂડલ્સ છૂટા થાય. આ ન્યૂડલ્સને આપણે 2 થી 3 મિનિટ સુધી બોઇલ કરવાના છે. ન્યૂડલ્સને બરાબર મિક્સ કરી લેવાના અને બે આપણે આ ન્યૂડલ્સ બોઇલ થઈ ગયા છે. જે ઠંડા થાય ત્યાં સુધી આપણે ન્યૂડલ્સને વેજીટેબલ્સ કટ કરી અને વેજીટેબલ્સ કટ કર્યા બાદ ન્યૂડલ્સ ઠંડા થાય એટલે એમાં કોર્નફ્લોર એડ કરીશું. લગભગ 1 વાટકી જેટલો કોર્નફ્લોર મેં લીધો છે અને પછી એડ કરી અને વ્યવસ્થિત રીતે આપણે ન્યૂડલ્સના કોર્નફ્લોરને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગરમ તેલ કરવા મૂકી દીધું છે કઢાઈમાં, જેની અંદર ન્યૂડલ્સને એડ કરીશું. ન્યૂડલ્સને 10 થી 15 મિનિટ ધીમા ગેસ પર આપણે પકાવીશું કે જેથી એ જે ન્યૂડલ્સ છે એ ક્રિસ્પી થાય. અને આ ન્યૂડલ્સ આપણા 10-15 મિનિટ બાદ રેડી થઈ જાય એટલે પછી એ જે ક્રિસ્પી થઈ જાય છે એ ન્યૂડલ્સને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ ન્યૂડલ્સ રેડી થઈ ગયા છે આપણા. હવે એની અંદર આપણે ન્યૂડલ્સને ફ્રાય કરવા માટે કઢાઈમાં 4 થી 5 ટેબલ સ્પૂન તેલ લઈશું, જેની અંદર મેં પહેલેથી રેડી રાખેલી લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. પેસ્ટને એડ કર્યા પછી આપણે એને બરાબર શેકી લઈશું. આ પેસ્ટ શેકાઈ જાય એટલે તેની અંદર વેજીટેબલ્સ પહેલેથી કટ કર્યા છે, કોબીજ, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ, એને પણ એડ કરીને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈશું. આ વેજીટેબલ્સને 2 થી 3 મિનિટ જ શેકવાના છે. વધારે એને આપણે શાકની જેમ એને શેકવાના નથી. જેમાં 1 ચમચી મીઠું એડ કરીશું વેજીટેબલ્સના પ્રમાણનું, કારણ કે ન્યૂડલ્સમાં આપણે પહેલાં મીઠું એડ કરેલું જ છે. હવે એની અંદર 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો ચીલી સોસ એડ કરીશું. રેડ ચીલી સોસ એડ કરીશું. તે પણ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો ન્યૂડલ્સનો મસાલો એડ કરીશું, 1 ટેબલ સ્પૂન. પછી આ ન્યૂડલ્સનો મસાલો એડ કર્યા પછી 1 ચમચી સોસ એડ કરીશું, સોયા સોસ. ત્યાર પછી આ દરેક મસાલા સાથે પણ વેજીટેબલ્સને વ્યવસ્થિત આપણે શેકી લઈશું. આ વેજીટેબલ્સ શેકાઈ જાય એટલે એની અંદર આપણા જે તૈયાર ફ્રાય કરેલા ન્યૂડલ્સ છે એને એડ કરીશું. એ એડ કર્યા પછી આપણે દરેક વસ્તુ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. ધીમા તાપે આપણે આ ન્યૂડલ્સને મિક્સ કરતા રહેવાનું છે. વધારે ન્યૂડલ્સને આપણે પકાવવાના નથી, કારણ કે ક્રિસ્પી ન્યૂડલ્સ છે તો પછી વધારે પકાવીશું તો આપણા ન્યૂડલ્સ સોફ્ટ બની જશે. હવે ન્યૂડલ્સ બરાબર મિક્સ થઈ જાય વેજીટેબલ્સની અંદર એટલે આપણે ગેસ બંધ કરીને પછી જ ટામેટા સોસ એડ કરીશું. ગેસ બંધ કરી દઈશું. ન્યૂડલ્સ રેડી છે. એની અંદર આપણને ટામેટા સોસ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે આપણે એડ કરીશું. ટામેટા સોસ એડ કર્યા પછી પણ આપણે ન્યૂડલ્સને સારી રીતે મિક્સ કરી લઈશું અને ન્યૂડલ્સને હવે આપણા ન્યૂડલ્સ રેડી છે. તમને આ વેરાયટી ગમી હોય તો તમે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.